આમ જનતાની સામાન્ય સમજમાં સૌરભ દલાલ વર્ષોથી કૌભાંડ આચરી રહ્યા હોવાની જાણ તો હતી, પરંતુ કદાચ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ ન હતી. મનાઈ રહ્યું છે કે આ કૌભાંડ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને અંધારામાં રાખીને આચરવામાં આવ્યું હોય. એપ્રિલ 2008માં સૌરભ દલાલ ગુજરાત સરકારમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી તરીકે સેવા આપતા હતા. ત્યારે તેમના ભાઈ મેહુલ દલાલ અને ભાભી નિકિતા દલાલે સૂર્યાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીના 5,000 શેર્સ બંનેને આપવામાં આવ્યા હતા. ત્યારબાદના વર્ષમાં સૌરભ દલાલ અને તેમના પુત્રને કંપનીના 5,000 શેર્સ આપવામાં આવ્યા હતા. આ શેર્સ આજે આચાર્યના નામે બોલી રહ્યા છે એમ એક રાષ્ટ્રીય સ્તરના અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ઓક્ટોબર અને ડિસેમ્બર 2009ના ગાળામાં સૌરભ દલાલ ઉર્જા મંત્રીના હોદ્દા પર જ હતા. સૂર્યાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે અન્ય પ્રાઇવેટ લિસ્ટેડ કંપની ગુજરાત નેચરલ રિસોર્સિસ લિમિટેડમાં રોકાણ કર્યું હતું. આ કંપની ગુજરાતમાં જ ગેસ અને ઓઇલની શોધ કરવા માટે શારકામ કરવાની કામગીરી કરતી હતી અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન સાથેના સંયુક્ત સાહસ તરીકે ઊભી કરવામાં આવી હતી. તેથી તેમના અને તેમના પરિવારના સભ્યોએ તેના શેર્સમાં કરેલા રોકાણની ઉચિતતા અંગે વિવાદો ઊભા કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીએ આરઓસીમાં રજૂ કરેલા સર્વેયામાં અને મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ વિગતો પરથી જણાય છે કે આ કંપનીઓમાં મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન થયેલા છે. તેમજ કંપનીઓના નામમાં પણ ખાસા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો પરથી ફલિત થાય છે કે કેન્દ્ર અને રાજ્યની માલિકીની જાહેર ક્ષેત્રની કંપની વચ્ચે 8 ઓઇલ એન્ડ ગેસ બ્લોકમાં શારકામ માટે થયેલા કરારોમાં સૌરભ દલાલની કંપની સૂર્યાજ સાથે પ્રોડક્શન શેરિંગના એટલે કે ગુજરાતના ખંભાત વિસ્તારના 8 ઓઇલ બ્લોકમાં શારકામને અંતે થનારા ઉત્પાદનમાં તેમને હિસ્સો આપવા માટેના કરાર થયેલા છે. જાહેર ક્ષેત્રની જે કંપનીઓ સાથે તેમણે કરાર કર્યા હતા તેમાં ઓએનજીસી, હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપની, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. તેમાંય જીએસપીસી તો સૌરભ દલાલની દેખરેખ હેઠળ જ ચાલતી હતી. સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લેવામાં આવે તો સ્પષ્ટ થઈ જાય છે કે સૌરભ દલાલ ખુદ પ્રધાન પદે હતા ત્યારે જ સૂર્યાજ કંપનીના માધ્યમથી તેઓ ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશનના બિઝનેસમાં પ્રવેશી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. જીએસપીસીમાંથી સૌરભ દલાલની કંપની જીએનઆરએલને કેટલો લાભ મળ્યો છે તે અંગે વિગતવાર તપાસ થવી જરૂરી છે. પ્રતિભાવ આપતા કેટલાક સરકારી ઓફિસરોએ જણાવ્યું હતું કે જીએસપીસીના પ્રકરણમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે, કારણ કે કેગના અહેવાલમાં જણાવ્યા મુજબ કેજી બેસિન, ઇજિપ્ત, યેમેન, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ગુજરાતમાં ઓઇલના શારકામમાં જીએસપીસીએ રૂપિયા 10,000 કરોડથી વધુનું નુકસાન કર્યું છે. એક સિનિયર અધિકારીનું કહેવું છે કે જીએસપીસી તેની આવકની 70% રકમ તેલના શારકામ માટે જ ખર્ચતી હતી. તેલ અને ગેસના સેક્ટરના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર મારફતે ઓએનજીસી પર કૌભાંડથી ખદબદતા જીએસપીસીના કબજા હેઠળના કેજી બેઝિનના ઓઇલ બ્લોક લઈ લેવા દબાણ કરી રહી છે. તેમ કરીને કેજી બેઝિનમાં આચરવામાં આવેલા કૌભાંડ પર આસાનીથી પડદો પાડી શકાય અને મોટી માછલીઓ ન ફસાય. વિપક્ષ કોંગ્રેસે પણ અગાઉ જીએસપીસી કૌભાંડનો મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. લાખો રૂપિયા કમાઈને દેતું નિગમ એને 20,000 કરોડ રૂપિયામાં ડૂબાડી દો તમે. કેજી બેઝિનમાં એક ટીપુ ઓઇલ અને ગેસ ન મળે, વિદેશમાં જઈને કરોડો રૂપિયા નાખી આવ્યા. અને માંડવાળ કેવું થાય? માણસ ધંધો કરે એમાં 5-25% નુકસાની જાય સમજાય, પણ 98% પૈસા માંડવાળ કરો, આવું ક્યાંય જોયું છે ખરું? અત્યારે તો એવું લાગી રહ્યું છે કે જીએસપીસી દ્વારા હાથ ધરવામાં આવેલા દરેક પ્રોજેક્ટ એટલે કે કેજી બેઝિન, યેમેન અથવા તો પછી ગુજરાતના ખંભાતના દરિયાકાંઠાના ઓઇલ બ્લોકમાં શારકામ કરવાના જે પ્રોજેક્ટ હાથમાં લીધા હતા તેમાં મોટું ભેજું સામેલ હતું. તેમાં કેટલાક હાઈ પ્રોફાઇલ અધિકારીઓ, કંપનીઓ અને કોન્ટ્રાક્ટર્સની સંડોવણી હોવાની પણ શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.
ઓગસ્ટ 1991 સૂર્યાજ અને ઓઇલ બ્લોક વચ્ચેની કડી ઊભી કરવામાં લીઝા સ્ટીલે ભૂમિકા ભજવી હતી. લીઝા સ્ટીલની સ્થાપના 1991માં ગુજરાતના બે બિઝનેસમેન અશોક શાહ અને તેમના પુત્ર શાલિન શાહે કરી હતી. 1991 થી 2007 સુધી આ કંપની દ્વારા ખાસ કોઈ કામગીરી કરવામાં ન આવી હોવાનું તેમના રેકોર્ડ પરથી ફલિત થઈ રહ્યું છે. 2001ની વાત કરીએ તો 1999માં સ્થાપવામાં આવેલી બહામા સ્થિત કંપની હેરામેક ગુજરાતમાં 6 ઓઇલ બ્લોકના શારકામ કરવાના ઓર્ડર મેળવવામાં સફળ રહે છે. હેરામેકે ઉત્પાદનમાં હિસ્સેદારી કરવાના કરાર જીએસપીસી અને એચઓઈસી સાથે કર્યા હતા. 6 બ્લોકમાં તેમને 30% હિસ્સો આપવામાં આવ્યો હતો. હેરામેકને હૈદરાબાદ સ્થિત ગોરલાસ ગ્રુપે હસ્તગત કરી લીધી હતી. ગોરલાસ ગ્રુપની માલિકી સાંઈબાબુ ગોરલા અને શૈલજા ગોરલાની છે. સાંઈબાબુ ગોરલા ગોરલા ગ્રુપના ચીફ મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ રિયલ એસ્ટેટના બિઝનેસમાં જોડાયેલા છે. તદુપરાંત તેઓ ગેસ અને ઓઇલના બિઝનેસમાં પણ હિત ધરાવી રહ્યા છે. માર્ચ 2008માં લીશા સ્ટીલ નામની કંપનીને લીશા એનર્જી રિસોર્સિસ લિમિટેડનું નામ આપવામાં આવ્યું હતું. માર્ચ-સપ્ટેમ્બર 2008ના ગાળામાં લીશા સ્ટીલે 11.6% લેખે 15.55 લાખ ઇક્વિટી શેર્સ અમદાવાદ સ્થિત સુરેન્દ્રસિંહ પી દેસાઈને ઇસ્યુ કર્યા હતા. સુરેન્દ્રસિંહ પી દેસાઈ સૌરભ દલાલના કાકા છે. તો એપ્રિલ 2008માં સૌરભ દલાલના પરિવારે સૂર્યાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. આ કંપનીમાં સૌરભ દલાલ 2009-10ની સાલમાં જોડાયા હતા. જાન્યુઆરી 2010માં ગોરલાસ કોર્પોરેશન કંપનીનું નામ બદલીને ગોરલાસ ઓઇલ એન્ડ ગેસ કરી દેવામાં આવ્યું હતું. ઓક્ટોબર-ડિસેમ્બર 2009માં સુરેન્દ્ર પી દેસાઈ પાસેના લીશા એનર્જીના 6.5% લેખે 15.55 લાખ શેર્સ સૌરભ દલાલની સૂર્યાજ પ્રાઇવેટ લિમિટેડે રૂપિયા 6.40 કરોડમાં ખરીદી લીધા હતા. ફેબ્રુઆરી 2010માં ગોરલાસ ઓઇલ એન્ડ ગેસ કંપની અત્યારે લીશા એનર્જીની સબસિડિયરી છે. તેણે પોતાનું નામ બદલીને સિગ્મા ઓઇલ એન્ડ ગેસ કરી નાખ્યું છે. માર્ચ 2010માં લીશા એનર્જી તેનું નામ બદલીને GNRL કરી દીધું છે. આ જ રીતે હેરમેકનું નામ પણ બદલીને સપ્ટેમ્બર 2013માં GNRL ઓઇલ એન્ડ ગેસ કરી દેવામાં આવ્યું છે. તમામ ફેરફારને પરિણામે જાન્યુઆરી-માર્ચ 2010ના ગાળામાં GNRLમાં સૂર્યાજનું શેર હોલ્ડિંગ 6.4%થી ઘટીને 4.01% થઈ ગયું હતું. બજારના રેકોર્ડ પરથી ફલિત થાય છે કે GNRLના શેર્સના ભાવ એપ્રિલ 2007થી એક જ વર્ષના ગાળામાં એટલે કે ડિસેમ્બર 2008 સુધીમાં રૂપિયા 4.13થી 20 ગણા વધીને રૂપિયા 85.6ની સપાટીએ પહોંચી ગયા હતા. આ તબક્કે જ સૌરભ પટેલ કંપનીમાં જોડાયા હતા. આજે આ કંપનીના શેરનો ભાવ રૂપિયા 45ની આસપાસનો છે. 2012ની સાલમાં સૌરભ દલાલે ચૂંટણી પંચ સમક્ષ ફાઇલ કરેલી તેમની ચૂંટણી લડતા પૂર્વેની એફિડેવિટમાં સૂર્યાજ લિમિટેડના 5000 શેર્સ તેમની પાસે હોવાની જાહેરાત સૌરભ દલાલે કરી જ નહોતી. જો કે અન્ય કંપનીઓમાંના તેમના રોકાણની વિગતો તેમણે જાહેર કરી હતી. બ્યુરો રિપોર્ટ GSTV.